નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ જ્યાં મહત્વના સમાચાર અને રાહતના સમાચાર। સરદાર સરોવર ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે સિઝનમાં પહેલીવાર। જી હા, આપને વિગતો આપી દઈએ કે જ્યાં નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેન્ટીમીટરનો વધારો થયો છે। 99.25% ભરાયો। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.46 મીટરે પહોંચી। નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે સંપૂર્ણ ભરાય છે। નર્મદા ડેમમાં 1,44,000 ક્યુસેકથી વધુ પાણીની આવક છે। નર્મદા નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે। આપને જણાવી દઈએ કે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામો એલર્ટ પર છે। નર્મદા ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 22 સેન્ટીમીટર બાકી છે। નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે। ત્યારે સરદાર સરોવર ડેમ કે જે તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે 138.46 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી હોવાની વિગતો મળી રહી છે। અને આ તરફ નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા વિશાલ પાઠક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિશાલ, સરદાર સરોવર ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે, તંત્ર કઈ રીતે એલર્ટ બન્યું છે? નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ અત્યારે પહોંચ્યો છે અને ટૂંક જ સમયમાં એટલે કે કહી શકાય કે થોડાક દિવસોમાં નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચશે। જ્યારે જો નર્મદા ડેમની વાત કરીએ તો 24 કલાકમાં હાલ તો સામાન્યતઃ વધારો એટલે કે 2 સેન્ટીમીટરનો વધારો થયો છે। ગઈકાલે 138.44 મીટર હતો અને આજે સવારે નર્મદા ડેમ 138.46 મીટરે પહોંચ્યો છે। ત્યારે તંત્ર પણ સજ્જ બન્યું છે કે જે ડેમ ભરવા માટે અત્યારે તંત્ર સજ્જ બન્યું છે। ઉપરવાસમાંથી જે પાણીની આવક થઈ રહી છે 1,44,540 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તેની સામે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને કારણે નર્મદા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। બિલકુલ, આભાર। તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે 2 સેન્ટીમીટરનો વધારો થયો છે, ત્યારે આ ગુજરાતની જીવાદોરી સમાન ડેમ કે જે તેની સર્વોચ્ચ સપાટીએ છે ત્યારે તંત્ર પણ સાવચેત બન્યું છે। 42 ગામો એલર્ટ પર છે।